ઘણી વાર તમે એટલા બધા ભોળા હોય છે આપણા લોકો, અને રિલિજિયસલી વેરી ઇનોસન્ટ પીપલ આપણે ત્યાં. ધર્મની બાબતમાં તો એટલા બધા ઇનોસન્ટ. ઘણા અમને આવીને પૂછે કે અમારા ઘરમાં કૃષ્ણ ભગવાનની સેવા બિરાજે છે, બાલકૃષ્ણની, અને હારે હાર શંકર બાપાને પધરાવીએ તો કંઈ વાંધો? મેં કીધું પધરાવી જુઓ, એને વાંધો ન હોય તો આપણને શું વાંધો? પધરાવી જુઓ. કોઈક દિવસ રાતના આમ પડદો ઓલો કરીને જોવું કે બે જણા હરખા વાતું કરે છે કે બાંધે છે. બાંધતા હોય તો પછી આપણે બીજે દિવસે નોખા કરવા. બહુ इनोसेंट છીએ આપણે. रिलीजियसली बड़े भोले हैं लोग, और कभी कभी इस भोलापन का ही लोग दुरुपयोग भी करते हैं. પણ આ ભોળાપણું ટકાવી રાખજો, એ સારું છે. આ નિર્દોષતા, આ નિષ્કપટ માણસ હોય ને ભગવાનને ગમે. જન સો મોહી મોહી કપટ છલ છિદ્ર નભા जन सो मोही पावा. सो मोही पावा. सो मोही पावा. सो આ શ્રાવણ પૂરો થાય છે, ભોળાનાથ એને આપણે અભિષેક કરી શિવજીને અભિષેક પ્રિય. સ્તુતિ પ્રિયો વિષ્ણુ, ભગવાન વિષ્ણુને સ્તુતિ પ્રિય છે, ભોળાનાથને અભિષેક પ્રિય છે. એનું નામ જ ભોળાનાથ. ત્યાં કપટ ના હોય. ભગવાન વિષ્ણુને ભોળાનાથ બહુ વાલા. એનું કારણ એટલા ભોળા, ઇનોસન્ટ. આ જે ઇનોસન્સી છે ને, એ ભક્ત માટેનો અનિવાર્ય ગુણ છે. એટલે તમે આવું પૂછો એટલે અમને આમ મજા આવે. તમારી નિર્દોષતા ઉપર વારી પણ જઈએ કે હાઉ ઇનોસન્ટ યુ આર. પણ ઇનોસન્ટ જરૂર રહેજો, બુદ્ધુ નહીં રહેતા ભાઈ. નિર્દોષ હોવું સારી વાત છે, બેવકૂફ હોવું એ સારી વાત. રિલિજિયસલી ફુલિશ હોઈએ આપણે, અને ઘણીવાર ફુલિશલી રિલિજિયસ હોઈએ. દોનો બાતે ગડબડ. ફુલિશલી રિલિજિયસ ઘણા તો છે ને મુહૂર્ત વગર કઈ કામ જ ન કરે. તો બાપા મરણ પથારીએ પડ્યા હોય ને ડોક્ટરે દવા લેવા જવાનું કીધું, પાછું મુહૂર્ત જો એ જટ જા આ ગુજરી જાય. આમાં મુહૂર્ત ન જોવાય ભાઈ, જલ્દીથી દવા લવાય. હારા મુહૂર્તમાં જ હું બધું કરું. તું પરણવાય હારા મુહૂર્તમાં જ ગયો તો કેમ હાલે છે અત્યારે? અને અમુક તો એવી પછી માન્યતાઓ ઘર કરી જાય સમાજમાં. ઓલા લગ્નના વિધિની અંદર 4 ફેરા ફરે ને, તેમાં ચોથે ફેરે જે પેલા બેસી જાય એનું ઘરમાં ચાલે, એવી માન્યતા.
એટલે કન્યાને એની બેનપણીઓ તરત કાનમાં કીધી પેલા બેહી જાજે, પેલા બેહી જાજે, પેલા બેહી જાજે. અને ઓલાને ચડાવી રાખ્યો હોય એના દોસ્તારોએ ને એની બહેનોએ, જો ભાઈ પેલા તો તારે જ બેસી જવાનું. ઊભો થતા એક વાર ને યાર બેહી જવાનું, પાણીમાં બેહી જાય. તે ચોથો ફેરો પૂરો કરે, અડધો પૂરો થાય પછી તો સ્પર્ધા કરતા હોય ને એમ ઝડપ આવી જાય બંનેમાં. વર બાપા કે ધીમે ધીમે ધીમે, ઓલું પેલા બેસી જવાનું હોય ને એટલે સ્પીડ કરે. અને પછી પેલા તમારામાંથી ઘણા બધા પહેલી વાર પેલા બેસી ગયા હશે, લ્યો કેટલાનું હાલે છે, હાવ હાચું કેજો. એવું થોડું હાલે. પણ એવી બધી માન્યતા ને સારું વિનોદ થાય લગ્નમાં, એનો વાંધો નહીં, સરસ. બેહી નથી જવાનું, ઉલટાનું કેવું પડે, તસ્માત ઉત્તિષ્ઠ કૌંતેય. તો ધર્મની બાબતમાં બહુ નિર્દોષતા, ભોલાપન हमारे लोगों में है. सूर्य नारायण ગ્રહોના રાજા છે. તમને જ્યોતિષની દ્રષ્ટિએ કહું તો મેં એમ જ્યોતિષીઓ પાસેથી સાંભળ્યું છે કે કેટલાક ગ્રહો ક્રૂર હોય છે, કેટલાક ગ્રહો આમ સૌમ્ય હોય. એમાં સૂર્ય છે ને આમ તો ક્રૂર ગ્રહમાં આવે. શનિથી બીવે ને બધા, એમાં 7.5 થી તો એવા ડરે. મંગળ પણ જરા આમ તેજ, સૂર્ય પણ ક્રૂર ગ્રહ. પણ જે શનિથી લોકો ડરે એ જ શનિદેવ. મને બહુ જ્યોતિષનું જ્ઞાન નથી, પણ જ્યોતિષને જાણનારાની બાજુમાં બેઠો છું ત્યારે એની પાસેથી સાંભળેલી વાત છે જ્યોતિષની, કે લોકો શનિથી ડરે. અને શનિદેવ એ સૂર્યદેવના પુત્ર છે. નીલાંજન સમાપાસમ રવિપુત્રમ યમાગ્રજમ, યમના પાછા મોટા ભાઈ. પછી કઈ બાકી રહે? સૂર્યના પુત્ર, યમના મોટા ભાઈ. નીલાંજન સમાભાસમ, એટલા માટે શનિદેવ કાળા છે. છાયામાંથી થયા ને, એની માતાનું નામ છાયા. નીલાંજન સમાભાસમ રવિપુત્રમ યમાગ્રજમ છાયા માર્તંડ સંભૂતમ તમ નમામી શનૈશ્ચરમ. આવો શ્લોક છે શનિદેવનો. छाया और मार्तंड, फिर से मैं बताऊंगा आपको. छाया भी तब होती है जब सूर्य होता है, यानी प्रकाश होता है. बिना प्रकाश के छाया बन सकती है क्या? अंधकार हो सकता है, लेकिन जहां प्रकाश हो और प्रकाश किसी भी पदार्थ की व्यक्ति की छाया बने, ये छाया और मार्तंड એટલે सूर्य. छाया मार्तंड संभूतम शनैश्चरम. અને શનૈશ્ચર કેમ કે શનૈ શનૈ ચરતી ઇતિ, ધીમે ધીમે ચાલે છે. એટલે એનું બીજું નામ અમારે બ્રાહ્મણો સંકલ્પ કરાવે ને પૂજાનો ત્યારે મંદ વાસરે એવું બોલે. મંદ ગતિ છે એની, બહુ ધીમી ચાલ છે. એક એક રાશિમાં 2.5 વર્ષ પીડ્યા રહે. જેમ અમને વિઝા મળી જાય ને અમે એકવાર અહીં આવી જાય, તમે પાછા હાચો હોય બહુ. તો એક એક રાશિમાં 2.5 વર્ષ. એટલા માટે એ આપણી રાશિ કરતા પહેલી રાશિમાં હોય ને ત્યારથી એનો પ્રભાવ આપણા ઉપર પડે. તો 2.5 વર્ષ પછી આપણી રાશિમાં આવે અને 2.5 વર્ષ રહે એટલે 2.5 વર્ષ અને પછી જાય આપણી રાશિમાંથી નીકળે. પણ પાડોશની રાશિમાં હોય ને તોય આપણને થોડા નડે. એ ઉતરતી પનોતી કહેવાય.
એટલે 2.5 2.5 આપણી રાશિના અને 2.5 વર્ષ આપણી પછીના રાશિના, એટલે 2.5 2.5 2.5 2.5 કેટલા થયા? એ 7.5 એટલા માટે કહેવાય શનિની. તો 7.5 વર્ષ તો માણસ ડરી જાય. એમાં પાછું લોઢાને પાયે, તાંબાને પાયે અને તમને ખબર છે શનિ વિશે બધા જે નડતા હોય ને એના વિશે બધા જાણે. પણ જે શનિદેવથી બધા ડરે જ્યોતિષની દ્રષ્ટિએ, એ જ શનિદેવ અધ્યાત્મમાં रुचि પણ કરાવે છે. तुम्हारी आध्यात्मिक रुचि बनती है शनिदेव के चलते. આપણા શાસ્ત્રોમાં જે કહેવાયું છે એની પછવાડે બહુ ઊંડું ચિંતન છે. તો સૂર્યદેવના પુત્ર શનિ આજે પણ પ્રકાશ આપનારા હોય ને, પછી આપણા ઘરમાં બાપા હોય, આપણા સદગુરુ હોય કે અથવા તો એવા જે પ્રતાપી પુરુષ, એ આપણું ભલું કરવા માટેથી ને ક્યારેક ક્રૂર બને. બાપા પણ આંખ દેખાડે, સદગુરુ પણ ખીજાય, આપણને લાગે થોડી ક્રૂરતા. અરે સીતાજીને વંદન કરતા તુલસીદાસજીએ લખ્યું, ઉદ્ભવ સ્થિતિ સંહારકારિણીમ લેકિન ક્લેશહારિણીમ સર્વશ્રેયસ્કરીમ સીતામ નતોહમ રામવલ્લભામ. ગુરુ થોડા ક્રૂર ન થાય, રાજા શાસક થોડો ક્રૂર ન થાય. સમ્રાટ બહુ દયાળુ હોય અને બધાય માટે દયાળુ હોય હારું નહીં. જે અપરાધીઓ છે એના માટે ક્રૂર હોય, ઉગ્રદંડ દેનારો હોય. સૂર્ય રાજા છે, ગ્રહોના રાજા છે, થોડા ક્રૂર. અને એના પુત્ર શનિદેવ રાજકુમાર. તો આવી રીતે નવગ્રહો વિશે પણ જ્યોતિષ શાસ્ત્ર અલગ અલગ વાત બતાવે છે. પણ સૂર્યનો એ તાપ ભલે સહન ન થાય પણ જીવનદાતા છે.